સર્વેભ્યો નમઃ. શ્રીમદ ભગવદ ગીતાના 13મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાને કહ્યું છે, મયી ચ અનન્ય યોગેના ભક્તિ રવ્યા અભિચારિણી. એટલે મારી તું અનન્ય યોગથી અવ્યભિચારિણી ભક્તિ કર, આવું ભગવાને કહ્યું છે. હવે ભગવાને શા માટે ભક્તિ કરવાનું કહ્યું છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. આપણું જીવન આનંદિત થાય એ માટે જ ભગવાને કહ્યું છે કે તું ભક્તિ કર. ભગવાનને ભક્તિની કોઈ જરૂર નથી. હવે ભક્તિમાં શું કરવાનું છે તો પાછું ભગવાને જ કહ્યું, મય્યા વેશ્ય મનો યેમાં નિત્ય યુક્તા ઉપાસતે. અને પાછું કહ્યું મન્મના ભવ, એટલે તારું જે મન છે તેને મારા અંદર પ્રવેશ કરાવું. તારું જે મન છે તે તું મને અર્પિત કર, આવું ભગવાને કહ્યું છે. એટલા માટે સાચી ભક્તિ એટલે ભગવાનને મન અર્પિત કરવું. અને જો આપણે આ કરતા હોઈશું તો સમજવું જોઈએ કે આપણે સાચી ભક્તિ કરી રહ્યા છીએ. એટલે આપણે મન શુદ્ધ કરવાનું છે અને ભગવાનને સમર્પિત કરવાનું છે. અને આનું જ નામ સાધના છે. હવે ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ભગવાનને જો મન આપવાનું હોય તો સૌથી પહેલા આપણો અને ભગવાનનો કયો સંબંધ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. નહીં તો ગોટાળો થઈ શકે છે. હવે કયો ગોટાળો થઈ શકે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. એટલે આપણો અને ભગવાનનો કયો સંબંધ છે એ જ્યાં સુધી જાણીશું નહીં ત્યાં સુધી આપણે આગળ વધી શકીશું નહીં. આપણા જે ઋષિમુનિઓ છે, સંતો છે, મહાપુરુષો છે, એમણે પણ પોતાનું મન ભગવાનને અર્પિત કર્યું અને ભગવાને એમનું મન સ્વીકાર્યું, કારણ કે એમનો અને ભગવાનનો કંઈક ગાઢ સંબંધ હતો. હવે જ્યાં સુધી આપણે વિકાસ કરતા કરતા આ સંબંધ સુધી પહોંચીએ નહીં કે જે સંબંધમાં ભગવાન આપણું મન લઈ શકે છે, ત્યાં સુધી આપણે અવિકસિત જીવ કહેવાઈએ. ત્યાં સુધી આપણે સાધના કરવાની છે. એટલા માટે આપણો અને ભગવાનનો અત્યારે કયો સંબંધ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. હવે મહાપુરુષો એવું કહે છે કે સૌથી પહેલા આપણો અને ભગવાનનો જો કોઈ સંબંધ હોય તો તે છે દાતા અને યાચકનો સંબંધ. દાતા એને કહેવાય છે કે જે આપે છે અને યાચક એને કહેવાય છે કે જે માંગે છે. હવે આપણે જો ભગવાન પાસે માંગતા હોઈશું તો સમજી લેવું જોઈએ કે આપણે યાચક છીએ અને ભગવાન દાતા છે. એટલે આપણે આપણા જીવનમાં અવલોકન કરવું જોઈએ કે આપણે જેટલો પણ સમય ભગવાનને યાદ કરીએ છીએ, આપણે દીવો કરતા હોઈશું, અગરબત્તી કરતા હોઈશું, સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હોઈશું, કોઈ હોમ હવન કરાવતા હોઈશું, તે બધા પાછળ આપણી ભાવના એ હોય છે કે ભગવાન મને કંઈક આપે. અને આ દુનિયામાં જેટલા પણ લોકો ભગવાનને યાદ કરે છે એના પાછળ એક જ ભાવ હોય છે કે મારા જીવનમાં ભગવાન આ વસ્તુ ખૂટે છે અને તું મને એ આપ. એટલે પ્રત્યેક વ્યક્તિ આ દુનિયામાં ભગવાન પાસે કંઈક ને કંઈક માગે છે. અને જ્યાં સુધી આપણે ભગવાન પાસે માંગતા હોઈશું ત્યાં સુધી આપણે યાચક છીએ અને ભગવાન દાતા છે. એટલે પાછું એવું ના સમજશું કે આપણે ભગવાન પાસે માગીએ છીએ એટલે આપણે ભગવાનના યાચક થઈ ગયા. પણ મહાપુરુષ એવું કહે છે કે જે વ્યક્તિ ભગવાન સિવાય બીજા કોઈની પાસે નથી માંગતો એને જ કહેવાય છે ખરો યાચક. પરંતુ આપણું તો ઉલટું હોય છે. આપણે તો બીજા 17 ઠેકાણે માંગતા હોઈએ છીએ અને ભગવાન પાસે પણ માંગતા હોઈએ છીએ. તો જે વ્યક્તિ ભગવાન સિવાય અન્ય ઠેકાણે પણ માંગતો હોય, જે વ્યક્તિના હાથ બીજા લોકો સામે પણ નમતા હોય, તો સમજી લેવું જોઈએ કે હજી ભગવાનનો યાચક નથી, એ હજી લોકોનો યાચક છે. એટલા માટે સૌથી પહેલા તો આપણે એ વિચારવું પડશે કે આપણે લોકોના યાચક છીએ કે પછી ભગવાનના યાચક છીએ. જો આપણે ભગવાન સિવાય પણ અન્ય ઠેકાણે માંગતા હોઈએ તો સમજી લેવું જોઈએ કે હજી તો આપણે લોકોના યાચક છીએ. તો આપણે લોકોના યાચક હોઈશું તો આપણે હજી એક સ્ટેપ ઉપર વધવાની જરૂર છે. જે વ્યક્તિ ભગવાન સિવાય કોઈની પાસે નથી માંગતો એ જ ખરો ભગવાનનો યાચક છે. એટલા માટે યાચક બનવું એ પણ ખૂબ મોટી વાત છે. એક ફકીર એક નગરમાંથી બીજા નગરમાં આવ્યો અને રાજાના મહેલ આગળ આવીને ઉભો રહ્યો અને એણે સૈનિકને કહ્યું કે રાજા ઘર પર છે? તો સૈનિકે એને એવું કહ્યું કે ના,
રાજાજી તો અત્યારે જ નમાઝ પડવા માટે મસ્જિદ ગયા છીએ. એટલે પછી પેલા ફકીરે એવું કહ્યું કે ચાલો કઈ વાંધો નહીં, હું પણ ત્યાં જાઉં. એટલે મસ્જિદની બહાર જઈને આ ફકીર ઉભા રહ્યા. થોડો સમય પસાર થયો એટલે રાજા મસ્જિદમાંથી બહાર નીકળ્યા. એટલે ફકીરે એવું પૂછ્યું કે તમે મસ્જિદમાં શું કરતા હતા? ત્યારે રાજાએ એવું કહ્યું કે હું મસ્જિદમાં અલ્લાહ પાસે કંઈક માંગતો હતો. એટલે પછી ફકીરે એવું કહ્યું કે વાત હવે અહીંયા જ પૂરી થઈ ગઈ, હું જાઉં છું. એટલે રાજા એને અટકાવ્યો. અરે તું શા માટે જાય છે? તું કઈ કામ માટે મારી પાસે આવ્યો હતો. ત્યાં ફકીરે એવું કહ્યું કે મારે કંઈક તમારી પાસેથી જોઈતું હતું, પણ આટલા આવ્યા પછી જ ખબર પડી કે તમે પણ બીજા કોઈકની પાસે માંગો છો. એટલે તમે જેની પાસેથી માગ્યું, જે સર્વસમર્થ અલ્લાહ પાસે માગ્યું, એની પાસેથી જ હું પણ માગી લઈશ. એક ભિખારી બીજા ભિખારી પાસે માગી શકે નહીં. એટલા માટે ફકીર એવું કહે છે કે ભલે તું રાજા છે પણ તું ભગવાન પાસે માગે છે, તું અલ્લાહ પાસે માગે છે, એટલા માટે તું પણ એક ભિખારી જ છે. એટલે આ દુનિયામાં પણ પ્રત્યેક વ્યક્તિને એવું લાગે છે કે મારે કંઈક જોઈએ છે, મારે કંઈક જોઈએ છે. જો આપણે માગવું હોય તો કોની પાસે માગવું જોઈએ? જો આપણે બાજુમાં માગવા જઈશું તો બાજુવાળા પણ માગતા જ રહેલા છે. આપણે મોહલ્લામાં માગવા જઈશું તો મોહલ્લાવાળા પ્રત્યેક વ્યક્તિ પણ કોઈક ને કોઈકની પાસે માગે છે. એટલા માટે મહાપુરુષ એવું કહે છે કે માગવું હોય તો ભગવાન પાસે જ માગવું જોઈએ, અને એ જ ખરો યાચક છે. એટલા માટે લોકોના યાચક ન બનતા ભગવાનના યાચક બનવું, આનું નામ પણ એક સાધના છે. તો પછી આપણને એવું થાય કે શું ભગવાન માગવા માટે જ છે? શું ભગવાન પાસે માગવા માટે જ જવાનું? તો શંકરાચાર્યજી એવું કહે છે કે છોકરું જયારે નાનું હોય ને ત્યારે બહાર ફળિયામાં એ રમતું હોય છે, પરંતુ જેવી એને તરસ લાગે, જેવું એ ભૂખ્યું થાય, તેવું તરત જ એની મા પાસે ઘરમાં દોડી આવે અને માને એવું કહે કે માં મને તું જમવાનું આપ. હવે તે સમયે એની જે બા છે તે એને એવું નથી કહેતી કે પહેલા જયારે રમતો હતો ત્યારે તારી બા તને યાદ ના આવી, અને હવે જયારે તું ભૂખ્યો થયો છે ત્યારે જ હું તને યાદ આવી. આવું બા કહેતી નથી. અને તલાટવાળામાં કંઈક ડબ્બામાંથી ખાવાનું કાઢે છે અને છોકરાને આપી દે છે, અને છોકરો ફરીથી ખાઈને રમવા જતો રહે છે. તો શંકરાચાર્યજી પણ એવું કહે છે કે જગતની જે બા છે એ પણ એક આપણી માં જ છે. એની પાસે પણ આપણે જયારે માગીશું ત્યારે એવું ના કહેશે કે માગવા માટે જ હું તને યાદ આવી. એટલા માટે જો માગવું હોય તો ભગવાન પાસે જ માગવું જોઈએ. એટલા માટે હવે આપણે વિચાર કરવો જોઈએ કે આપણો અને ભગવાનનો કયો સંબંધ છે. જો આપણે ફક્ત ભગવાન પાસે જ માગતા હોઈશું તો આપણે યાચક છીએ અને ભગવાન દાતા છે. અને માગવું હોય તો જે સૌથી સમર્થ હોય, જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ હોય, એની પાસે જ માગવું જોઈએ, અને આને જ ખરો યાચક કહેવાય. પરંતુ આપણે તો શું કરવાનું છે? આપણે તો આપણું મન ભગવાનને અર્પિત કરવાનું છે. પરંતુ મહાપુરુષ એવું કહે છે કે જો આપણે ખરા યાચક પણ બની જઈશું તો પણ ભગવાન આપણું મન લેશે નહીં, કારણ કે યાચકને તો આપવાનું હોય છે, યાચક પાસેથી લઈ શકાય નહીં. એટલા માટે જો આપણે શ્રેષ્ઠ યાચક બન્યા, ફક્ત ભગવાન પાસે જ માગીશું, બીજા કોઈ પાસે નહીં માગીશું, તો પણ ભગવાન આપણું મન લેશે નહીં. તો શું કરવું પડશે? તો એક સ્ટેપ હજી આપણે આગળ વધવું પડશે. હવે દાતા અને યાચક આ જે સંબંધ છે એનાથી ઉપરનો વળી બીજો કયો સંબંધ છે, અને ત્યાં સુધી આપણે કઈ રીતે પહોંચી શકીએ એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ.